વિદ્યાર્થી મિત્રો, હું વાછા નિધિ મારી યુટ્યુબ ચેનલ નિધિ સ્ટડી પોઈન્ટમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે જોવું છે ધોરણ 6 વિષય વિજ્ઞાન પાઠ નંબર 2 સજીવોમાં વિવિધતા, જેની અગાઉના આપણે 3 લેક્ચરમાં ચર્ચા કરેલી છે। આજે આપણે જોવું છે જૈવ વિવિધતા। જોકે ગયા લેક્ચરમાં આપણે જૈવ વિવિધતાની વ્યાખ્યા જોયેલી હતી। જૈવ વિવિધતા એટલે શું? તો કે જૈવ વિવિધતા એટલે કે કોઈ પણ ચોક્કસ સ્થળે કોઈ પ્રાણી અથવા તો તે કોઈ ચોક્કસ સ્થાને કોઈ પ્રાણી અથવા તો કોઈ વનસ્પતિની જે ચોક્કસ જાત છે એને આપણે શું કહીએ છીએ? જૈવ વિવિધતા કહીએ છીએ। તો પછી જૈવ વિવિધતાને જ હવે આપણે આગળ વધારે સમજવી છે। તો કોને કહેવાય છે જૈવ વિવિધતા, અને જૈવ વિવિધતામાં સભ્યોની દરેક સભ્યોની ભૂમિકા શું હોય છે તે જોવું છે। જે તે પ્રદેશની જૈવ વિવિધતામાં દરેક સભ્યની ભૂમિકા કેવી હોય છે? અલગ અલગ હોય છે। ઉદાહરણ તરીકે વૃક્ષો કેટલાક પક્ષીઓ અને અન્ય પ્રાણીને ખોરાક અને આશ્રય પૂરો પાડે છે। હવે જો જૈવ વિવિધતામાં શું હોય છે? તો કે દરેક સભ્યની ભૂમિકા કેવી હોય છે? અલગ અલગ હોય છે। જેમ કે આપણને આપ્યું છે કે વૃક્ષો છે એ કેટલાક પક્ષીઓ અને અન્ય પ્રાણીને ખોરાક અને આશ્રય પૂરો પાડે છે। વૃક્ષો શું કરે? તો કે બીજા પક્ષીઓને રહેવા માટેની જગ્યા આપે। આપણને ખબર છે કે કોઈ પક્ષીઓ હોય, કાગડા છે, ચકલી છે, તો એ બધા ક્યાં રહેતા હોય છે? તો કે વૃક્ષની ડાળ ઉપર રહેતા હોય, તો તે એને શું આપે છે? આશ્રય આપે, મીન્સ કે એને રહેવાની જગ્યા આપે છે। તેમજ અન્ય પ્રાણીને ખોરાક આપે છે। બીજા પ્રાણીને ખોરાક કઈ રીતે આપે છે? તો કે આપણને બધાને ખબર છે કે આપણે પણ શેમાં આવીએ છીએ? પ્રાણીમાં જ સમાવેશ છે। આપણને વનસ્પતિ ખોરાક આપે છે, તેવી રીતે તૃણાહારી પ્રાણી મીન્સ કે જે ઘાસ ખાય છે, તો એવા જે પ્રાણી છે શાકાહારી અથવા તો તૃણાહારી પ્રાણી છે એને પણ શું? તો કે વનસ્પતિ ખોરાક આપે છે। જેમ કે સસલા છે, ગાય છે, એ બધા ઘાસ ખાઈને પોતાનું જીવન જીવે છે। તો એક રીતે વૃક્ષો છે એ શું કરે છે? પક્ષી અને અન્ય પ્રાણીને ખોરાક અને આશ્રય પૂરો પાડે છે। અને સામે પ્રાણી શું કરે છે? તો કે પ્રાણી ફળ ખાધા પછી બીજ ફેલાવવામાં મદદ કરે છે। પ્રાણી છે એ બીજનો ફેલાવો કરે છે। જેમ કે આપણે છીએ, આપણે પણ એક પ્રકારે પ્રાણી તરીકે આપણે લઈ શકીએ છીએ। તો આપણે ઘણી જે ફળ ખાઈએ છીએ એના બીજ શું કરીએ છીએ? ક્યાંક ને ક્યાંક જવા દઈએ છીએ, અને એ બીજ છે એ જમીન ઉપર છે અને ત્યાં ફરીથી એનો નવો છોડ ઉત્પન્ન થાય છે। એવી રીતે આપણે પ્રાણીની વાત કરીએ તો અમુક પ્રાણી પણ એવા હોય છે કે જે શું કરે છે? ફળ ખાય છે અને બીજ છે એ જમીન પર છોડી દે છે, જેના લીધે શું થાય કે તે જમીન પર નવા છોડ ઉત્પન્ન થાય। એક પ્રાણી છે ગાડરસ્યુ। આ ગાડરસ્યુ છે એની વાત પણ આપણે કરીએ, આ કેવું પ્રાણી છે? તો કે એ પોતાના શરીર પર કાંટાળી વનસ્પતિના બીજો છે એ ચોંટાડી લે છે, અને એ પછી બીજી જગ્યાએ જાય ત્યાં એ બીજને શું કરે છે? એ પોતે ફેંકી દે છે, જેના લીધે એ બીજ છે ત્યાંની જમીન પર પડે અને ત્યાં નવો છોડ ઉત્પન્ન થાય છે। તો આવી રીતે પ્રાણી છે એ શું કરે છે? બીજને ફેલાવવામાં મદદ કરે છે। તમે આ વધુ ઉદાહરણ વિચારી શકો છો। આ દર્શાવે છે કે વનસ્પતિ અને પ્રાણી કેવા છે? એકબીજા પર નિર્ભર છે। વનસ્પતિ અને પ્રાણી બંને કેવા છે? એકબીજા ઉપર આધાર રાખે છે ક્યાંક ને ક્યાંક, આવી રીતે। ત્યારબાદ જોઈએ પોઈન્ટ 2.2 વાળો ટોપિક, વનસ્પતિ અને પ્રાણીના જૂથ કેવી રીતે બનાવશો? હાઉ ટુ ગ્રુપ પ્લાન્ટ્સ એન્ડ એનિમલ્સ। આપણે વનસ્પતિ અને પ્રાણીના જૂથ કેવી રીતે બનાવવા એની ચર્ચા કરીએ। તમે તમારા પુસ્તકો અને નોટબુક્સને જૂથમાં કેવી રીતે ગોઠવશો? શું તમને જૂથમાં ગોઠવવાથી તમે તમારા દફતરને વધુ સારી રીતે ગોઠવી શકો છો? જો શું કહે છે કે આપણે આપણા ઉપરથી જ વિચારીએ કે આપણે પુસ્તક અને નોટબુક્સ છે એને જૂથમાં કેવી રીતે ગોઠવીએ છીએ, તો આપણને ખબર હોય કે આપણે જ્યારે આપણે બેગ પેક કરતા હોય છે ત્યાં શું કરે? તો કે એક સ્પેશિયલ ખાનું હોય, એમાં બધી પાઠ્યપુસ્તકો રાખીએ। એક ખાનામાં આપણે શું કરીએ? નોટબુક્સ બધી રાખીએ અથવા તો સ્વાધ્યાય પોથી રાખીએ। એક ખાનું હોય એમાં આપણે લંચ બોક્સ રાખીએ। બધું કેવી રીતે અલગ અલગ મેનેજ કરતા હોઈએ છીએ। અને એનો ફાયદો શું છે? તો કે એનો ફાયદો એ છે કે આપણે જે વસ્તુ જ્યારે જોઈએ છે ત્યારે એ જ ખાનું ફક્ત આપણે ખોલીને કાઢી શકીએ છીએ। આપણે બીજું આખું બેગ વીખવાની જરૂર પડતી નથી। તો જોઈએ, ચાલો હવે આપણે શું કરવું છે? આપણી આસપાસની દુનિયા તરફ જોઈએ। આપણી આસપાસ જુદા જુદા લક્ષણ ધરાવતી વિવિધ પ્રકારની વનસ્પતિ અને પ્રાણી છે, જેના વિશે તમે વિભાગ 2.1માં શીખ્યા છો। આપણને ખબર છે કે આપણી આજુબાજુ શું છે? તો કે અલગ અલગ પ્રકારની વનસ્પતિ અને પ્રાણી છે, અને એ આપણે શીખી ગયા છીએ। તેમની વચ્ચે સમાનતા અને તફાવતના આધારે
તેમને જૂથબદ્ધ કરી શકીએ છીએ. આપણને શું કહે છે, એમની વચ્ચે સમાનતા રહેલી છે અને તફાવત રહેલા છે, એને આધારે આપણે શું કરવાનું છે, એના જૂથ બનાવવાના છે. ચાલો જૂથ બનાવીએ. પ્રવૃત્તિ 2.3 તમને આપી છે. એમાં આપણને શું કહે છે, તો કે વિવિધ વનસ્પતિ અને પ્રાણીના ચિત્ર એકત્રિત કરો. આપણે સૌથી પહેલાં શું કરવાનું છે, તો કે અલગ અલગ વનસ્પતિ અને પ્રાણીના ચિત્ર ભેગા કરવાના છે. તો કે ક્યાંથી, તો કે મેગેઝિનમાંથી અથવા તો સમાચાર પત્રો, ચાર્ટ્સ કે અન્ય સ્ત્રોતમાંથી તેના ચિત્રો કાપવાના છે અને દરેક ચિત્રને અલગ કાર્ડ પર ચોંટાડો. તમારા વર્ગને દરેક જૂથમાં 5 થી 6 વિદ્યાર્થી આવે તે રીતે વિભાજિત કરો. આપણે શું કરવાનું છે, આખા ક્લાસમાંથી 5-5, 6-6 વિદ્યાર્થીના ગ્રુપ પાડવાના છે. તમારા જૂથના વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલા કાર્ડ એકત્રિત કરો અને બધાએ જે કાર્ડ બનાવેલા હોય છે એને આપણે શું કરવાનું છે, ભેગા કરવાના છે. કાર્ડમાં દર્શાવેલી વનસ્પતિ અને પ્રાણીના વિવિધ લક્ષણોનું અવલોકન કરો. કાર્ડમાં બધાએ શું કરેલું હશે, તો કે અલગ અલગ વનસ્પતિ અને અલગ અલગ પ્રાણી છે એ ચોંટાડેલા હશે અને એના લક્ષણોનું આપણે શું કરવાનું છે, અવલોકન કરવાનું છે. માનો કે કોઈ ગાયનું ચિત્ર છે એ લગાડેલું છે, કોઈ આંબાનું ચિત્ર લગાડેલું છે, એવી રીતે બધાએ અલગ અલગ લગાડેલા હશે, તો એનું આપણે અવલોકન કરશું. કોષ્ટક 2.1 અને 2.2ની યાદીમાં તમે નોંધેલ વનસ્પતિ અને પ્રાણીના લક્ષણ યાદ કરો. સમાન લક્ષણોને આધારે તેને જૂથબદ્ધ કરો અને જે સમાન લક્ષણો દેખાય છે એને આધારે આપણે શું કરશું, અલગ જૂથ બનાવશું. માનો કે ઘણા ગાયનું ચિત્ર લગાડેલું છે, ઘણા ભેંસનું ચિત્ર લગાડેલું છે, તો આપણે એક લક્ષણ સમાન એમાં જોશું. માનો કે 2 શિંગડા છે, એ આપણે સમાન લક્ષણ લીધું, તો આપણે આ સમાન લક્ષણ 2 શિંગડા છે તો એ બધા જે પ્રાણી છે એને કેવું કરશું, અલગ કરીને જૂથ બનાવશું. કોકે ગાય લગાડેલી હોય, કોકે ભેંસ લગાડેલી હોય, કોઈ બકરી લગાડેલી, તો જેટલા 2 શિંગડાવાળા પ્રાણી છે એને આપણે શું કરશું, અલગ કરશું. તમે તમારા વર્ગીકરણના આધારે વર્ગના અન્ય જૂથો સાથે માહિતીની આપ-લે કરો અને આપણે જે વર્ગીકરણ કર્યું છે એના આધારે બીજા જે જૂથો છે એની સાથે પણ આપણે માહિતીની આપ-લે કરવાની છે અને ચર્ચા કરવાની છે. તમને એ જોઈને આશ્ચર્ય થશે કે વિવિધ જૂથો દ્વારા ઉપયોગમાં લેવાયેલ સામાન્ય લક્ષણોનો આધાર અલગ અલગ હોઈ શકે છે. તમને શું લાગે છે, તેની પાછળના કારણ શું હોઈ શકે? જો બધાએ જે વર્ગીકરણ કર્યું છે એનો આધાર કેવો હશે, અલગ અલગ હશે. માનો કે કોઈ જૂથ છે એ શેના આધારે વર્ગીકરણ કર્યું છે, તો કે એ વર્ગીકરણ કર્યું છે 2 શિંગડાને આધારે. એવી રીતે કોઈ બીજું જૂથ છે એ વનસ્પતિનું વર્ગીકરણ કર્યું છે, તો એ વનસ્પતિમાં શું જોયું હશે, તો કે કઈ વનસ્પતિમાં પુષ્પો મીન્સ કે ફૂલ આવે છે અને કઈ વનસ્પતિમાં ફૂલ નથી આવતા, એને આધારે વર્ગીકરણ કર્યું હોઈ શકે છે. કોઈ કે પ્રકાંડને આધારે વર્ગીકરણ કર્યું હોય કે પ્રકાંડ જાડું અને પ્રકાંડ પતલું, એટલે કે ડાળી છે એ જાડી અને પતલી, એને આધારે કરેલું હોઈ શકે. તો આવી રીતે અલગ અલગ લક્ષણને આધારે બધાએ વર્ગીકરણ કરેલું હોઈ શકે છે. વિવિધ વિદ્યાર્થીઓએ જૂથ બનાવવા માટે વિવિધ સામાન્ય લક્ષણો પસંદ કર્યા હશે. ઉદાહરણ તરીકે કેટલાક વિદ્યાર્થીઓએ છોડની ઊંચાઈને જૂથ બનાવવાના આધાર તરીકે પસંદ કરી હશે. એકદમ સાચું છે કે ઘણા શું હોય કે છોડની ઊંચાઈ લીધી હોય કે ઊંચા છોડ, નીચા છોડ, એવી રીતે. જ્યારે અન્યોએ વનસ્પતિના જૂથ બનાવવાના આધાર તરીકે પુષ્પોની હાજરી અથવા ગેરહાજરીને પસંદ કરી હશે. તો આવું છે એ પોસિબલ બની શકે છે. ત્યારબાદ જોઈએ, જો અહીંયા તમને અમુક સામાન્ય લક્ષણો આપેલા છે. પુષ્પોની હાજરી, ગેરહાજરી, કઠણ અથવા કુમળું પ્રકાંડ, ખોરાક ગ્રહણની ટેવ. ખોરાક ગ્રહણની ટેવ મીન્સ કે ખોરાક ગ્રહણની ટેવો એટલે શું, તો કે ખોરાક ગ્રહણની ટેવો એટલે કે કયા પ્રાણી છે કઈ રીતે ખોરાક ગ્રહણ કરે છે તે, અને જ્યાં તેઓ રહે છે તે સ્થળ, તેની પણ આપણે ચર્ચા કરશું કે અમુક પ્રાણી ક્યાં રહે છે તે સ્થળને આધારે ચર્ચા કરેલી હશે. તમે વિવિધ લક્ષણોના આધારે પ્રાણીઓના જૂથ બનાવ્યા હશે, જેમ કે તેઓ શું ખાય છે, તેઓ ક્યાં રહે છે, તેમનો રંગ કેવો છે અને તેઓ કઈ રીતે પ્રચલન કરે છે. પ્રચલન કરે મીન્સ કે આપણે પહેલાંના લેક્ચરમાં વાત કરી હતી, એક જગ્યાએથી બીજી જગ્યાએ કઈ રીતે જાય છે. જૂથ બનાવવાનું મહત્ત્વ શું છે? જૂથ બનાવવાથી વનસ્પતિઓ અને પ્રાણીઓની સમાનતા અને તફાવતને આધારે તેમને સમજવા અને તેમનો અભ્યાસ કરવાનું સરળ બને છે. આપણી આસપાસની સામગ્રી પ્રકરણમાં તમે આપણા રોજિંદા જીવનમાં જૂથ બનાવવાના મહત્ત્વ વિશે વધુ શીખશો. ચલો, આજે આપણે શું કર્યું હતું કે આજે આપણે થોડી ઘણી માહિતી મેળવી છે.
હજી ડિટેલમાં માહિતી વનસ્પતિનું જૂથ કેવી રીતે બનાવશું એની ડિટેલમાં માહિતી આપણે આગલા લેક્ચરમાં જોવાની છે. અને આની પહેલાંના મેં 3 થી 4 લેક્ચર મૂકેલા છે. જો તે તમે ન જોયા હોય તો એક વખત ત્યાં જઈને તમે જોઈ શકો છો. આજનો લેક્ચર અહીં સુધી રાખીએ. ફરી મળીશું આવતા લેક્ચરમાં. જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા અન્ય મિત્રો સુધી વિડીયોને શેર કરો. થેન્ક યુ સો મચ.